હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા, બોલે તો આપનો સેમસર સી પ્લસ ક્લાસીસ વતી. તો ફાઇનલી બોસ આજે જે છે એ આપણો પીડિયાટ્રિક નો સેકન્ડ મેગા લેક્ચર, સેકન્ડ બેચ બાય સેમસર, અને સાથે છે આપણા મિસ ક્લાસ કોઓર્ડિનેટર તન્વી ફાતમા. તો આપણે શરૂ કરી દઈએ પીડિયાટ્રિક નર્સિંગ મેગા લેક્ચર સેકન્ડ. ભાઈ આજથી જે છે એ ભાઈ ગઈકાલે મેં તમને 100 MCQ મોકલ્યા હતા. આજે જે છે એ 110 111 જેટલા MCQ છે. હરેક કંઈક ને કંઈક હવે ડે બાય ડે વધશે. મહેરબાની કરીને તમે લોકો જોતા રહેજો, કેમ કે પીડિયાટ્રિકના સાહેબ 5000 અથવા તો 5700 જેટલા પ્લસ ક્વેશ્ચન છે, MCQ માં સમજાવેલા છે. મહેરબાની કરીને સાથે જોવાનું રાખજો, સાથે લખવાનું રાખજો. તમામ લોકોને મટીરિયલ જે છે એ આ જેટલું હું ભણાવું છું સોમથી શનિમાં, બરાબર છે, તો બસ એ તમને મળશે. ક્યારે તમને મળવાનું છે? તો કે સન્ડે મળવાનું છે, બરાબર. તો ભાઈ જેટલા લોકો હજી જોતા નથી, જેટલા લોકો જોડાયા નથી યુટ્યુબમાં, એ લોકો પણ સબસ્ક્રાઇબ ચેનલને કરજો, તો તમને ડે બાય ડે નું અપડેટ મળતું રહે. ચલો હવે આપણે શરૂ કરી દઈએ. હા, તો ભાઈ આજે જે છે એ આપણે જોવાનું છે. પહેલા તો શરૂઆત કરી દઈએ કે ભાઈ આજે શું ભણાવવાનું છે. ઓવરવ્યુ ઓફ પીડિયાટ્રિક્સ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો ભાઈ હાલો પહેલો જ આપણો MCQ અહીંયા કંઈક આવે કે પીડિયાટ્રિક ઇઝ અ બ્રાન્ચ ઓફ બેંક્સ. એટલે પીડિયાટ્રિક કઈ શાખા છે? એન્જિનિયરિંગ, મેડિસિન, સોશિયોલોજી, સાયકોલોજી. તો આપણને બધાને ખબર છે કે ભાઈ એક મેડિસિન શાસ્ત્ર એટલે કે દવા શાસ્ત્ર છે. હાવ ઈઝી છે, બરાબર. તમને હાવ ઈઝી હું તમને બધું સમજાવવાનો છું, બરાબર. ચલો હવે આપણે બીજો એમ જોઈએ MCQ. પીડિયાટ્રિક્સ ડીલ્સ વિથ ખાલી જગ્યા. તો કે પીડિયાટ્રિક કયા વિષય સાથે સંબંધિત છે? એડલ્ટ ડિસીઝ, ચાઇલ્ડ ડિસીઝ એન્ડ ધેર ટ્રીટમેન્ટ, એનિમલ હેલ્થ, ઓલ્ડ એજ પ્રોબ્લેમ્સ. તો જવાબ આવે ચાઇલ્ડ ડિસીઝ એન્ડ ધેર ટ્રીટમેન્ટ, એટલે કે બાળકોના રોગો અને તેમની વિશેનો ઉપચાર. એટલે જવાબ આવશે બી. ચલો ત્રીજું આપણે જોઈ લઈએ. હવે મહેરબાની કરીને તમે લોકો બધી વસ્તુ છે ને જોવાની રાખજો, કેમ કે આ છે ને કોઈનું કોપી મટીરિયલ નથી, બરાબર. આ કોઈ પણ વસ્તુનું કોપી મટીરિયલ નથી. એક સાથે 10 બુક જે છે એને અમે જોઈ છે, રિફર કરી છે અમે. એની પછી એમાંથી PYQs કયા કોનામાં પૂછાયેલા છે, આ બધા એક્ઝામના PYQs છે. કોના? તો કે ભાઈ સેન્ટ્રલના, સ્ટેટના. સેન્ટ્રલમાં નિમ્હાન્સ જેવી નિમ્હાન્સ, રીમ્સ જેવી રીમ્સ, બરાબર છે, એમ્સ જેવી એમ્સ, નોર્સેટ જેવી નોર્સેટ. તમામ RRB, ESIC નું એક આખું વિશ્લેષણ કર્યું છે અમે લોકોએ, એની પછી આ બધા લીધા છે. આ એમને છાપી મારેલી બુક નથી કોઈની જેમ, બરાબર. તો મહેરબાની કરીને આ બધી વસ્તુ સમજવાની ટ્રાય કરજો. ચલો ત્રીજો MCQ આપણે જોઈએ. પીડિયાટ્રિક ઓલ્સો પ્રોવાઇડ્સ ડ્યુરિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. પીડિયાટ્રિક વૃદ્ધિ અને વિકાસ દરમિયાન શું પ્રદાન કરે છે? ફાઇનાન્શિયલ હેલ્પ પ્રદાન કરે, ક્લિનિકલ કેર પ્રદાન કરે, મોરલ સપોર્ટ પ્રદાન કરે કે એજ્યુકેશન પ્રદાન કરે છે? તો સ્વાભાવિક છે કે ભાઈ પીડિયાટ્રિક જે છે એ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં ક્લિનિકલ કેર, બરાબર, એટલે કે ક્લિનિકલ કાળજી વસ્તુ પ્રદાન કરે છે. આગળ વધીએ. વિચ ઇઝ ધ મોસ્ટ કોમન ફેક્ટર અફેક્ટિંગ ચાઇલ્ડ હેલ્થ. એટલે કે બાળક આરોગ્યને અસર કરતો સૌથી સામાન્ય પરિબળ કયું છે? તો કે મેટર્નલ હેલ્થ, ડાયટ, એક્સરસાઇઝ કે પ્લે, બરાબર. જો બાળ આરોગ્યની વાત કરી છે, બરાબર, બાળકનું આરોગ્યની વાત કરી છે, કોઈ બીજાની વાત નથી કરી. તો સ્વાભાવિક છે કે અહીંયા શું આવશે કે મેટર્નલ હેલ્થ આવશે. શું આવશે? મેટર્નલ હેલ્થ આવે, બરાબર. ડાયટ નો આવે, એક્સરસાઇઝ નો આવે, અને પ્લે પણ નો આવે. પાંચમું, વિચ ઓફ ધ ફોલોઈંગ અફેક્ટ્સ ચાઇલ્ડ હેલ્થ. નીચેના પૈકી કયા પરિબળો બાળ આરોગ્યને અસર કરે છે? ફેમિલી હેલ્થ એન્ડ સોશિયલ સપોર્ટ, સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ, એન્વાયરમેન્ટ કે ઓલ ઓફ ધ અબોવ. કે ભાઈ બાળ આરોગ્યને અસર કરતા તમામે તમામ પરિબળ આવે. તો જવાબ છે કે ઉપરના બધા, બરાબર. એટલે કે ફેમિલી હેલ્થ એન્ડ સપોર્ટ, સોશિયલ આવી જાય, સોશિયો ઇકોનોમિક કન્ડિશન આવી જાય, એન્વાયરમેન્ટ આવી જાય, બરાબર છે ને, ઓલ ઓફ ધ અબોવ. એટલે કે ત્રણ વસ્તુ આવી ગઈ. ચલો હવે આપણે છઠ્ઠું જોવાનું છે. ગ્રોથ રિફર્સ ટુ, એટલે કે વૃદ્ધિનો અર્થ શું થાય છે? ઇન્ક્રીઝ ઇન નોલેજ, ફિઝિકલ મેચ્યોરેશન ઓફ બોડી, ઇમોશનલ ડેવલપમેન્ટ, સાયકોલોજીકલ મેચ્યોરિટી. તો ભાઈ જવાબ આવશે ફિઝિકલ મેચ્યોરેશન ઓફ બોડી. એટલે વૃદ્ધિનો અર્થ એ થયો કે ગ્રોથ રિફર્સ ટુ ફિઝિકલ મેચ્યોરેશન ઓફ બોડી, એટલે કે શરીરની ભૌતિક પરિપક્વતા. ચલો આગળ વધીએ. ગ્રોથ રિઝલ્ટ્સ ઇન એન્ડ ઇન્ક્રીઝ ઇન, એટલે વૃદ્ધિના પરિણામે કઈ બાબતમાં વધારો થાય? તો કે એજમાં વધારો થાય વૃદ્ધિના કારણે, સાઇઝ શેપ ઓફ ધ બોડીમાં, ઇન્ટેલિજન્સ એટલે કે તમારી ઇન્ટેલિજન્સમાં વધારો થાય ગ્રોથમાં, કે એનર્જીમાં વધારો થાય? તો ભાઈ જવાબ આવે સાઇઝ એન્ડ શેપ ઓફ બોડી. આમાંથી બધું તમને લાગે કે કંઈક ને કંઈક આવતું છે કે વૃદ્ધિના પરિણામે એજમાં વધારો થાય, ઇન્ટેલિજન્સમાં વધારો થઈ શકે, એનર્જીમાં. એવું કશું આવતું નથી. લાગે છે સરખા પણ આવે નહીં. તો જવાબ શું આવે? સાઇઝ એન્ડ શેપ ઓફ ધ બોડી. જવાબ આવશે બી. ચલો, ગ્રોથ ઇઝ અ ખાલી જગ્યા ચેન્જ. વૃદ્ધિ કઈ પ્રકારમાં ફેરફાર છે ભાઈ? તો કે ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ, ઇમોશનલ, ફંક્શનલ. તો કે વૃદ્ધિ છે ને એટલે કે ગ્રોથ છે ને એ ક્વોન્ટિટેટિવ છે. શું છે? ક્વોન્ટિટીમાં વધારો કરે, ક્વોલિટીમાં વધારો કરતું નથી. પણ વિકાસ જે છે એ ક્વોન્ટિટીમાં વધારો કરશે.
સોરી ક્વોલિટીમાં વધારો કરશે, પણ જ્યારે ગ્રોથ છે એ ક્વોન્ટિટેટિવ છે, ક્વોન્ટિટી. સો જવાબ આવશે ક્વોન્ટિટેટિવ, એટલે કે માત્રાત્મક છે. હવે ગ્રોથ કેન બી મેઝર્ડ ઇન ખાલી જગ્યા. વૃદ્ધિ કઈ એકમમાં માપી શકાય છે? ડિગ્રીમાં, ઇંચ, સેન્ટીમીટર, કિલોગ્રામમાં, લીટરમાં મપાય કે પર્સન્ટેજમાં મપાય? બરાબર, તો કે એનો જવાબ આવે ઇંચીસ, સેન્ટીમીટર એન્ડ કિલોગ્રામ. ઇંચ, સેન્ટીમીટર અને કિલોગ્રામમાં માપી શકાય છે. ચલો હવે આગળ વધીએ આપણે. ગ્રોથ સ્ટેપ્સ વેન, વૃદ્ધિ ક્યારે અટકે છે? વૃદ્ધિ ક્યારે અટકે છે? ચાઇલ્ડહુડ એન્ડ મેચ્યોરિટી ઇઝ અટેન્ડ, ટીનેજ બિગિન કે પછી ઓલ્ડ એજ સ્ટાર્ટ? તો કે ભાઈ મેચ્યોરિટી ઇઝ અટેન્ડ, એટલે કે વૃદ્ધિ ત્યારે અટકી જાય, પરિપક્વતા પ્રાપ્ત થાય ત્યારે વૃદ્ધિ અટકી જાય છે. બરાબર, મેચ્યોરિટી ઇઝ અટેન્ડ. હવે છે 11મો MCQ, જોઈએ ભાઈ કે ડેવલપમેન્ટ રિફર્સ ટુ ખાલી જગ્યા, તો કે વિકાસનો અર્થ શું છે? ફંક્શનલ એન્ડ ફિઝિયોલોજીકલ મેચ્યોરેશન, ઓનલી ફિઝિકલ ચેન્જીસ, ઇન્ક્રીઝ ઇન વેટ ઓનલી કે નન ઓફ ધ અબોવ? બરાબર, તો કે ભાઈ વિકાસનો અર્થ શું થાય? તો કે ફંક્શનલ એન્ડ ફિઝિયોલોજીકલ મેચ્યોરેશન, કાર્યાત્મક અને શારીરિક પરિપક્વતા. લાઈન બાય લાઈન સમજાવું છું, ગુજરાતી પણ આપેલું છે. ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ, એટલે કે વિકાસ એ કઈ પ્રક્રિયા છે? તો કે રિગ્રેશન, પ્રોગ્રેસિવ ઇન્ક્રીઝ ઇન સ્કિલ એન્ડ કેપેસિટી ટુ ફંક્શન, સડન ચેન્જ કે સ્ટેટિક સ્ટેટ? બરાબર, તો કે ભાઈ પ્રોગ્રેસિવ ઇન્ક્રીઝ ઇન સ્કિલ એન્ડ કેપેસિટી, સ્કિલ અને કેપેસિટીના ફંક્શનમાં જે છે એ પ્રોગ્રેસ થાય છે, એટલે કે કૌશલ્ય અને કાર્ય કરવાની ક્ષમતામાં સતત અને સખત વધારો થવો. બરાબર, એટલે વિકાસ થાય. કોનો? મારો, તમારો અને બાળકનો. ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસ થ્રુ આઉટ, વિકાસ કયા સમય સુધી ચાલે છે? તો કે ભાઈ ચાઇલ્ડહુડ ઓનલી, ટીનેજ ઓનલી, થ્રુ આઉટ લાઈફ, ટીલ એડલ્ટહુડ? તો કે થ્રુ આઉટ લાઈફ, સમગ્ર જીવન દરમિયાન તમે જે છે એ જિંદગીમાં કાંઈક ને કાંઈક વિકાસ કરતા જ રહેતા હો છો. બરાબર, એટલે કે ડેવલપમેન્ટ જે છે એ સમગ્ર જીવન દરમિયાન, કે માણસ મૃત્યુ પામે ને ત્યાં સુધી ચાલે, એટલે કીધું છે કે થ્રુ આઉટ હોલ લાઈફ. બરાબર છે, ચલો આગળ વધીએ. ડેવલપમેન્ટ ઇઝ અ ખાલી જગ્યા મેઝરમેન્ટ. જો ગ્રોથ હતું એ ક્વોન્ટિટી વાઇઝ મપાતું, તો હવે ડેવલપમેન્ટ જે કોની જવાબ પર છે? તો કે ક્વોલિટી છે, એટલે ગુણાત્મક છે. ઓલું માત્રાત્મક હતું, તો આ ગુણાત્મક છે. ડેવલપમેન્ટ ઇઝ અ ક્વોલિટેટિવ. બરાબર, ગુણાત્મક આવે. ચલો આગળ વધો. બરાબર, ડેવલપમેન્ટ ખાલી જગ્યા બી મેઝર્ડ, વિકાસને બ્લેન્ક્સ મીન્સ કે વિકાસને ખાલી જગ્યા રીતે માપી શકાય છે. ઇઝીલી, કેન નોટ, સમટાઈમ્સ, ઓલવેઝ? માપી શકાતો નથી, કેન નોટ. વૃદ્ધિ, અને હવે બીજો ટોપિક આવ્યા કે ભાઈ વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતો જોવાના છે આપણે હવે. બરાબર, ચલો હવે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ અ ખાલી જગ્યા એન્ડ ઓર્ડરલી પ્રોસેસ. વૃદ્ધિ અને વિકાસ ખાલી જગ્યા અને ક્રમબદ્ધ પ્રક્રિયા છે. તો કે સડન પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ ચાલતી પ્રક્રિયા છે, રેન્ડમ પ્રક્રિયા છે કે ઇરેગ્યુલર છે? તો ભાઈ સ્વાભાવિક છે કે સતત અને સખત ચાલતી, અવિરત ચાલતી પ્રક્રિયા છે. ક્રમબદ્ધ પ્રક્રિયામાં સતત, કન્ટિન્યુઅસ અને ક્રમબદ્ધ. બરાબર, ચલો આગળ વધીએ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ શો ડિફરન્સીસ. વૃદ્ધિ અને વિકાસમાં ખાલી જગ્યા ફરક જોવા મળે છે. કોઈ પણ જાતનો નહીં, ઇન્ડિવિજ્યુઅલી, ગ્રુપ કે સિઝનલ, વ્યક્તિગત ફરક જોવા મળે છે. કેમ કે વ્યક્તિગત રીતે બધો વિકાસ અલગ અલગ અને વૃદ્ધિ અલગ અલગ હોય. બરાબર, કોકની વૃદ્ધિ લેટ થાય, કોકની વૃદ્ધિ પહેલા થઈ જાય. મારી જવાનો વિકાસ હજી નથી થતો, મારી જવાનો વિકાસ વૃદ્ધિ હજી નથી થતી. સમજાણું? એવું છે. સમયનો સવાલ છે, સમયને માન છે. એવું બીજા લોકો કહે છે, હું નથી કહેતો. એનીવે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આર ખાલી જગ્યા ટુ ટીચ ચાઇલ્ડ, કે વૃદ્ધિ અને વિકાસ એ દરેક બાળક માટે શું છે? સેમ છે, યુનિક છે, ઇરેગ્યુલર છે કે રેન્ડમ છે? તો કે યુનિક છે, અનન્ય છે. બરાબર, અલગ રીતે એક યુનિક લેવલમાં જોવા મળે છે. બરાબર, જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ મારામાં છે એની કરતા 10 ગણો વધારે પડતો જે છે એ મારી સિસ્ટરમાં છે. બરાબર છે, હું ખુદ પોતે કહું છું, અને ઘણા બધા પણ કહે છે. એનીવે, ડેવલપમેન્ટ ઇન ચિલ્ડ્રન ઇઝ ખાલી જગ્યા પ્રોસેસ. બાળકોમાં વિકાસ એક ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો કે ભાઈ ટેમ્પરરી પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે, સડન કે ઇરેગ્યુલર? તો કે ભાઈ કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે. ડેવલપમેન્ટ એઝ વેલ એઝ ગ્રોથ બોથ આર કન્ટિન્યુઅસ. બરાબર, સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર, બહુ ઈઝી છે, બહુ ઈઝી, કેમ કે સ્ટાર્ટિંગ નો લેવલ છે, મારે ઈઝી રાખવું પડે. બરાબર, આગળ જે છે એ બધું અપગ્રેડ, એટલે મીન્સ આઈથી જ અપગ્રેડ છે એમ કહું તોય ચાલે. કેમ કે જ્યાં સુધી પેડિયાટ્રિક નો બેઝ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આગળ તમને કશું સમજાવવાનું નથી. ગ્રોથ ખાલી જગ્યા, બરાબર, વૃદ્ધિ ખાલી જગ્યા સુધી ચાલે છે. બરાબર, તો કે થ્રુ આઉટ લાઈફ, ટીલ મેચ્યોરિટી, ઓનલી ઇન ઓલ્ડ એજ કે ફોરએવર? તો જવાબ આવશે ટીલ મેચ્યોરિટી, એટલે કે પરિપક્વતા સુધી ચાલે છે. આગળ વધીએ. કોક નાનું બેબી રોવે છે. ગ્રોથ સ્ટોપ્સ વેન ખાલી જગ્યા, વૃદ્ધિ ક્યારે બંધ થાય? તો કે બર્થ અકર્સ, મેચ્યોરિટી ઇઝ અટેન્ડ કે એડોલેસન્સ બિગિન્સ કે ઓલ્ડ એજ સ્ટાર્ટ? તો કે વૃદ્ધિ ક્યારે બંધ થઈ જાય? તો કે મેચ્યોરિટી ઇઝ અટેન્ડ, એટલે પરિપક્વતા પ્રાપ્ત થાય ત્યારે. આ જો સેકન્ડ ટાઈમ આવ્યો ને એટલે વેરી મોસ્ટ એમપી. आगे बढ़ते हैं.
ડિફરન્ટ બોડી ટિશ્યુઝ ગ્રોથ એટ, શરીરના વિવિધ તંતુઓ ખાલી જગ્યા રીતે વધે છે. સેમ રેટમાં વધે, ડિફરન્શિયલ રેટમાં વધે, કોન્સ્ટન્ટ વધે કે નો રેટ? બરાબર, તો કે ડિફરન્ટ રેટ, અલગ અલગ દરે વધે છે. ડિફરન્ટ બોડી ટિશ્યુ ગ્રો એટ ડિફરન્ટ રેટ. બરાબર, અલગ અલગ રીતે વધે. બરાબર, ચલો આગળ વધીએ. ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસ થ્રુ આઉટ, ખાલી જગ્યા, વિકાસ ખાલી જગ્યા દરમિયાન ચાલુ રહે છે. તો કે ચાઇલ્ડહુડ, ટીનેજ, લાઈફ દરમિયાન કે એડલ્ટહુડ ઓનલી? તો જવાબ આવે લાઈફ, સંપૂર્ણ લાઈફ દરમિયાન, આખું જીવન, સંપૂર્ણ જીવન સુધી તમારો વિકાસ શરૂ ને શરૂ જ રહે છે. બરાબર, 29 વર્ષે પણ હું હજી જે છે એ હજી શીખું છું. બરાબર, કે હાઉ ટુ ડીલ વિથ ફ્યુચર પાર્ટનર. એનીવે, ડેવલપમેન્ટ ફોલોઝ વિચ ટુ ડાયરેક્શન? વિકાસ કઈ બે દિશામાં થાય છે? ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ? એવું ન આવે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ, આ વસ્તુ બહુ વેરી વેરી મોસ્ટ એમ્પી છે અને નિમ્હાન્સમાં પૂછાઈ ગયેલી છે. બરાબર, ઘણા બધા કહે છે કે ભાઈ નિમ્હાન્સ, રીમ્સ એ બધું શું છે? તો ભાઈ એ સેન્ટ્રલ લેવલની, હાયર ટોપ લેવલની એક્ઝામ છે. સિફેલો કોડલ એન્ડ પ્રોક્સિમોડિસ્ટલ, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ, અપર એન્ડ લોઅર? તો જવાબ આવશે સિફેલો કોડલ એન્ડ પ્રોક્સિમોડિસ્ટલ. બરાબર, સિફેલો કોડલ એન્ડ પ્રોક્સિમોડિસ્ટલ ની રીતે ડેવલપમેન્ટ બે દિશામાં થાય છે. સિફેલો કોડલ નો અર્થ શું થાય? બરાબર, તો કે સિફેલો કોડલ એટલે કે ફ્રોમ સેન્ટર ટુ પેરિફરી, ફ્રોમ હેડ ટુ ટેલ, ફ્રોમ લેગ્સ ટુ હેડ, ફ્રોમ આઉટસાઇડ ટુ ઇનસાઇડ. તો જવાબ આવે ફ્રોમ હેડ ટુ ટેલ, માથાથી લઈને પૂંછડી. બરાબર, એટલે કે ટેલ સુધીનો વિકાસ. બરાબર છે, જવાબ આવે બી, ફ્રોમ હેડ ટુ ટેલ. આગળ વધીએ. પ્રોક્સિમોડિસ્ટલ નો અર્થ શું થાય? તો કે ફ્રોમ હેડ ટુ ટેલ, ફ્રોમ સેન્ટર ટુ પેરિફરી, ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, ફ્રોમ ફૂટ ટુ હેડ. તો જવાબ આવે ફ્રોમ સેન્ટર ટુ પેરિફરી. બરાબર, આ વસ્તુ જે છે એ મેં તમને એકવાર અગાઉ, જે લોકો ક્લાસ બેચ ફર્સ્ટમાં હતા એમાં તમને મેં આખું થિયરીમાં આ વસ્તુ એક સમજાવેલી છે. તો કે સેન્ટર ટુ પેરિફરી કોને કહેવાય? બરાબર છે, અને આ સિફેલો કોડલ કોને કહેવાય? બરાબર, હેડ ટુ ટેલ કોને કહેવાય? બધું તમને મેં એમાં એકવાર સમજાવેલું છે. ટેન્શન ન લેતા, આ વસ્તુ જે છે એ હું તમને એક ઇમેજ સ્વરૂપમાં પણ જે છે એ સેકન્ડ લેક્ચરમાં બતાડવાનો છું. आगे बढ़ते हैं. રેટ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ ખાલી જગ્યા ઇન ઇન્ફન્સી એન્ડ પ્યુબર્ટી. શૈશવ અને કિશોરાવસ્થામાં વૃદ્ધિ અને વિકાસનો દર ખાલી જગ્યા છે. તો કે સ્લો હોય, રેપિડલી હોય, કોન્સ્ટન્ટ હોય, ડિક્રીઝિંગ સાથે હોય. તો કઈ રીતે હોય ભાઈ? તો કે રેપિડલી જોવા મળે છે. શૈશવ અને કિશોરાવસ્થામાં વૃદ્ધિ વિકાસનો દર જે છે એ કઈ રીતે હોય? ઝડપી હોય છે, રેપિડ હોય. કઈ રીતે હોય? રેપિડ હોય. ચલો આગળ વધીએ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આર સ્લો ઇન, એટલે કે વૃદ્ધિ અને વિકાસ ધીમા ખાલી જગ્યામાં હોય છે. ઇન્ફન્સીમાં હોય, પ્યુબર્ટીમાં, પ્રી સ્કૂલ એન્ડ સ્કૂલ એજમાં કે એડોલેસન્સમાં? તો જવાબ આવે પ્રી સ્કૂલ એન્ડ સ્કૂલ એજમાં જે છે એ વિકાસ અને વૃદ્ધિ જે છે એ ધીમા હોય છે. ધીમા હોય કેમાં? તો કે આમાં, પ્રી સ્કૂલ અને સ્કૂલ એજમાં. બરાબર, ચલો આગળ વધીએ. 29મો સવાલ એમસીક્યુ જોઈએ આપણે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડિપેન્ડ ઓન, વૃદ્ધિ અને વિકાસ કઈ બાબત પર આધાર રાખે છે? જો આધાર કીધું છે, હેરિડેટરી ઓનલી, એન્વાયરમેન્ટ ઓનલી, કોમ્બિનેશન ઓફ હેરિડિટરી એન્ડ એન્વાયરમેન્ટ, નન ઓફ ધીસ. તો જવાબ આવશે વારસાગત અને પર્યાવરણ સંયોજન પર, એટલે કોમ્બિનેશન ઓફ હેરિડિટરી એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર છે, આની પર આધાર રાખે છે. આટલું આનો ગુજરાતી થયું, અને આટલું ગુજરાતી તો આપણને આવડતું જ હોય, તો જ હવે આપણે એટલા અહીંયા સુધી પહોંચ્યા હોઈએ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આર ખાલી જગ્યા પ્રોસેસ, વૃદ્ધિ અને વિકાસ ખાલી જગ્યા પ્રક્રિયા છે. ડિપેન્ડન્ટ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, ઇન્ટરરિલેટેડ છે કે અનરિલેટેડ છે? તો કે ભાઈ ઇન્ટરરિલેટેડ છે, એટલે કે પરસ્પર સંબંધિત છે. આ વૃદ્ધિ અને વિકાસ એકબીજાના પરસ્પર છે. બરાબર, પારસ્પરિક સંબંધ છે. બરાબર, ચલો હવે બીજો ટોપિક આપણે આવી ગયા. ત્રીજો ટોપિક આવ્યા, ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો આપણે ફરક જોવાનો છે. બરાબર, જો આ તમને છે ને ટોપિક વાઇઝ સમજાવેલું છે એટલે તમને ઈઝી પડે. ચલો 31મો એમસીક્યુ છે, ગ્રોથ રિફર્સ ટુ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓર બોડી ચેન્જીસ. કોઈનો ફોન આવી ગયો? ક્યારેક ક્યારેક આવું થાય. ઓકે, ચલો. ગ્રોથ રિફર્સ ટુ, વૃદ્ધિનો અર્થ શું છે? બરાબર, ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓર બોડી ચેન્જીસ. ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓર બોડી ચેન્જીસ છે. પહેલા તો આપણે બધી વસ્તુ બંધ કરી દઈએ એટલે કોઈ ડિસ્ટર્બિંગ ન થાય. सॉरी फॉर इंटरप्टेड. बराबर, रुकावट के लिए खेद है, माफी चाहते हैं इसके लिए हम. ग्रोथ रिफर्स टू, वृद्धि નો અર્થ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓર બોડી ચેન્જીસ. આગળ વધીએ. ડેવલપમેન્ટ રિફર્સ ટુ ખાલી જગ્યા વિકાસનો અર્થ શું છે? ફિઝિકલ સાઇઝ, ફંક્શનિંગ આઉટકમ્સ ઓર ઓફ ઓર્ગન્સ, ટેમ્પરરી ચેન્જીસ કે વેટ ઓનલી? તો જવાબ છે ફંક્શનિંગ આઉટકમ્સ ઓફ ઓર્ગન્સ, અંગોની કાર્યક્ષમતાના પરિણામો.
ગ્રોથ ઇઝ ઇન ખાલી જગ્યા ઇન નેચર, એટલે કે વૃદ્ધિ સ્વભાવમાં કેવી છે? તો ભાઈ આપણે અગાઉ આપણે જોઈ ગયા કે વૃદ્ધિ સ્વભાવમાં કેવી છે, તો કે ભાઈ ક્વોન્ટિટેટિવ છે. કેવી છે? ક્વોન્ટિટેટિવ જોવા મળે છે, બરાબર, એટલે કે માત્રાત્મક જોવા મળે છે. ડેવલપમેન્ટ ઇઝ ખાલી જગ્યા નેચર. વિકાસ સ્વભાવમાં કેવો છે? તો કે વિકાસ એ સ્વભાવમાં બહુ ખાટો છે, તીખો છે, મીઠો છે એવું નથી, પણ વિકાસ જે ડેવલપમેન્ટ ઇઝ નેચરમાં ક્વોલિટેટિવ છે, બરાબર. ગ્રોથ કેન બી, એટલે કે વૃદ્ધિને કેવી રીતે કરી શકાય છે, બરોબર. મેઝર્ડ એન્ડ ઓબ્ઝર્વ, ઓનલી ઇમેજિન, નોટ સીન, ઇનવિઝિબલ. તો જવાબ આવે મેઝર્ડ એન્ડ ઓબ્ઝર્વ, માપી અને જોઈ શકાય એ રીતે કરી શકાય છે. ડેવલપમેન્ટ ખાલી જગ્યા બી મેઝર્ડ. વિકાસને કઈ રીતે માપી શકાય? કેન ઇઝીલી, કેન નોટ, ઓલવેઝ કે રેરલી. આપણે અગાઉ પણ જોઈ ગયા કેન નોટ. આ જે છે એ તમને અહીંયા આખા જે છે ને એ બેના ડિફરન્ટ પૂછેલા છે, એટલે અમુક ક્વેશ્ચન છે રિપીટ થશે, બરાબર. ગ્રોથ સ્ટોપ્સ આફ્ટર, વૃદ્ધિ ખાલી જગ્યા પછી બંધ થાય છે, તો કે મેચ્યોરેશન પછી બંધ થઈ જાય છે, બરાબર. ચલો આગળ વધ્યા. ડેવલપમેન્ટ ઇઝ કન્ટિન્યુઅસ, ખાલી જગ્યા એટલે વિકાસ ખાલી જગ્યા સુધી ચાલે છે, તો કે ટિલ પ્યુબર્ટી, થ્રુ આઉટ લાઈફ, ટિલ મેચ્યોરિટી, ટિલ ચાઇલ્ડહુડ. તો કે થ્રુ આઉટ ધ લાઈફ ચાલે છે. ગ્રોથ ઇઝ અ પાર્ટ ઓફ ખાલી જગ્યા, વૃદ્ધિ એ ખાલી જગ્યાનો ભાગ છે, તો કે વૃદ્ધિ જે છે એ ડેવલપમેન્ટનો પાર્ટ છે. ગ્રોથ અકર્સ ઇન, વૃદ્ધિ કઈ જગ્યાએ થાય છે? હોલ બોડી એટ વન્સ, ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ બોડી, ઓનલી ઇન માઇન્ડ કે નો એવર, બરાબર. તો કે એનો જવાબ આવે ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ બોડી. જવાબ આવશે બી, શરીરના વિવિધ ભાગોમાં જોવા મળે છે, બરાબર. ચલો આગળ વધીએ. ગ્રોથ ઇઝ ખાલી જગ્યા ડિરેક્શનલ, ડાયરેક્શનલ, નોન ડાયરેક્શનલ, અપવર્ડ, ડાઉનવર્ડ. તો કે ભાઈ એમાં જવાબ આવશે નોટ ડાયરેક્શનલ આવશે, બરાબર છે, કે ભાઈ દિશાત્મક નથી, બરાબર. આગળ વધીએ. ગ્રોથ ઇઝ ખાલી જગ્યા ઇન ઓલ બોડી પાર્ટ, શરીરના તમામ ભાગોમાં વૃદ્ધિ ખાલી જગ્યા છે. તો કે ભાઈ યુનિફોર્મ, નોટ યુનિફોર્મ, ઇક્વલ છે, સેમ રેટ છે, શું છે? તો કે ભાઈ નોટ યુનિફોર્મ છે. શું છે? નોટ યુનિફોર્મ, એટલે કે સમાન નથી, બરાબર. આગળ વધીએ. ઇન્ડિવિજ્યુઅલ ડિફર્સ એક્ઝિસ્ટ ઇન, વ્યક્તિગત ફરક કયા ક્ષેત્રમાં જોવા મળે છે? ગ્રોથ, ડેવલપમેન્ટ, બોથ, નોન. તો કે જવાબ આવશે બોથ, બંનેમાં જોવા મળે છે. વ્યક્તિગત રીતે જે ડિફરન્સ છે વ્યક્તિગત ફરક કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો કે બંનેમાં જોવા મળે છે. કેમાં? તો કે બંનેમાં, ગ્રોથમાં તે અને ડેવલપમેન્ટમાં પણ. ગ્રોથ ઇઝ અફેક્ટેડ બાય લર્નિંગ, એટલે કે વૃદ્ધિ પર અભ્યાસનો પ્રભાવ ખાલી જગ્યા રીતે પડે છે. શું પડે છે? કે ઓલવેઝ પડે, સમટાઈમ પડે, નથી પડતો, હાઈલી, અસર કરતો નથી, બરાબર, અસર કરતો નથી. હવે ડેવલપમેન્ટ ઇઝ ખાલી જગ્યા અફેક્ટેડ બાય લર્નિંગ, એટલે કે જો વિકાસ પર અભ્યાસનો પ્રભાવ પડે છે, એટલે કે નથી પડતો, હાઈલી પડે છે, રેરલી પડે છે કે નેવર? તો કે ભાઈ હાઈલી, એટલે કે વધારે પ્રમાણમાં પડે છે. ગ્રોથમાં આનો જે છે એટલે કે લર્નિંગનો પ્રભાવ કોઈ પડતો નથી, પણ વિકાસમાં પડે છે ને પડે છે, 100% પડે, બરાબર. ચલો આગળ વધીએ. ગ્રોથ મે ઓર મે નોટ લીડ ટુ, વૃદ્ધિ ખાલી જગ્યા તરફ લઈ જઈ શકે છે અથવા નહીં પણ. એજ્યુકેશન, ડેવલપમેન્ટ, ઇમોશન, સ્લીપ. તો કે ડેવલપમેન્ટ કે વિકાસ તરફ લઈ જઈ શકે છે. ચલો. ડેવલપમેન્ટ ઇઝ અ ખાલી જગ્યા એન્ડ સિક્વન્શિયલ પ્રોસેસ, વિકાસ એ એક ખાલી જગ્યા અને ક્રમબદ્ધ પ્રક્રિયા છે. સ્ટેટિક, પ્રોગ્રેસિવ, ઇરેગ્યુલર કે સડન? તો કે પ્રગતિશીલ એટલે કે પ્રોગ્રેસિવ પ્રક્રિયા છે. ડેવલપમેન્ટ ઇઝ અ ખાલી જગ્યા એન્ડ મેની સાઇડેડ, વિકાસ ખાલી જગ્યા અને બહુ આયામી છે. સિમ્પલ, કોમ્પ્લેક્સ, વન સાઇડ, ટેમ્પરરી કે કોમ્પ્લેક્સ? તો કે ભાઈ જવાબ હવે કોમ્પ્લેક્સ, જટિલ અને બહુ આયામી છે, કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એન્ડ મેની સાઇડેડ છે, બરાબર. આગળ જોઈએ 49 મો ક્વેશ્ચન આપણે જોવાનો છે બોસ, કે ભાઈ ધ રેટ ઓફ ડેવલપમેન્ટ ઇઝ ખાલી જગ્યા, વિકાસનો દર ખાલી જગ્યા હોય છે. યુનિફોર્મ, નોટ યુનિફોર્મ, સેમ ફોર ઓલ, કોન્સ્ટન્ટ. તો જવાબ આવે નોટ યુનિફોર્મ, બરાબર. શું આવે? નોટ યુનિફોર્મ આવશે. ચલો આગળ વધીએ હવે આપણે. ડેવલપમેન્ટ ઇઝ એન પ્રોસેસ, ખાલી જગ્યા. ડેવલપમેન્ટ એ કેવી પ્રક્રિયા છે? તો કે ઇન્ટિગ્રેટિવ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે ડેવલપમેન્ટ? ઇન્ટિગ્રેટિવ પ્રોસેસ છે. ચલો ભાઈ, તો હવે એક આખો નવો ટોપિક આવી ગયો, સ્ટેજીસ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ ગ્રોથ. વૃદ્ધિ અને વિકાસના તબક્કા અને તેને અસર કરતા પરિબળો. બધી વસ્તુ જે છે એ મેં એક સ્ટેપ સાથે આપેલી છે. ધ પીરિયડ બિફોર બર્થ ઇઝ કેલ્ડ, જન્મ પહેલાનો સમયગાળો શું કહેવાય છે?
પેરીનેટલ પીરિયડ, પોસ્ટનેટલ પીરિયડ, એડોલેસન્ટ પીરિયડ, ચાઇલ્ડહુડ પીરિયડ, પ્રીનેટલ પીરિયડ છે. બરાબર, ગર્ભાવસ્થા સમયગાળો પ્રીનેટલ પીરિયડ છે. આગળ વધીએ. ધ પીરિયડ આફ્ટર બર્થ ઇઝ કોલ્ડ, જન્મ પછીનો સમયગાળો શું કહેવાય છે ભાઈ? જન્મ પછીના સમયગાળાને પોસ્ટનેટલ પીરિયડ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. બરાબર છે. એડોલેસન્ટ, એમ્બ્રિયોનિક એ વસ્તુ પહેલા આવી જાય, એટલે કે જન્મોત્તર સમય પોસ્ટનેટલ પીરિયડ. ઓવમ ઓર ગેમેટ પીરિયડ લાસ્ટ ફ્રોમ ઓવ્યુલેશન ટુ ખાલી જગ્યા. ઓવમ અથવા તો ગેમેટ નો સમયગાળો ઓવ્યુલેશન થી ખાલી જગ્યા સુધી રહે છે. બર્થ સુધી રહે, ફર્ટિલાઇઝેશન સુધી રહે, ઝાયગોટ ના ફોર્મેશન સુધી રહે કે ઇમ્પ્લાન્ટેશન સુધી રહે. ક્યાં સુધી રહે? તો કે ભાઈ ફર્ટિલાઇઝેશન સુધી, એટલે કે નિષેચન સુધી રહે છે. ફર્ટિલાઇઝેશન સુધી રહે છે. ઝાયગોટ સ્ટેજ લાસ્ટ ફ્રોમ, ઝાયગોટ તબક્કો કયા સમયગાળા માટે રહે છે? 0 થી 14 દિવસ આફ્ટર ફર્ટિલાઇઝેશન, 2 થી 8 વીક, 8 થી 40 વીક, 6 થી 8 વીક. તો જવાબ આવે 0 થી 14 દિવસ આફ્ટર ફર્ટિલાઇઝેશન, એટલે કે નિષેચન પછી 0 થી 14 દિવસ જે છે એ ઝાયગોટ નો સ્ટેજ રહે છે. 0 થી 14 દિવસ આફ્ટર ફર્ટિલાઇઝેશન. બરોબર. એમ્બ્રિયો સ્ટેજ ઇઝ ફ્રોમ, એમ્બ્રિયો નો તબક્કો જે છે એ કયો સમયગાળો છે? તો કે ભાઈ એમ્બ્રિયો જે છે એ 14 દિવસ થી લઈને 8 વીક્સ, 0 થી 14 ડેઝ, 8 થી 40 વીક, 1 થી 6 મંથ. તો જવાબ આવે 14 દિવસ થી લઈને 8 વીક સુધી એમ્બ્રિયો છે. બરાબર. તો ભાઈ હવે આવશે ફિટસ. ફિટસ સ્ટેજ ઇઝ લાસ્ટ ફ્રોમ, ભ્રૂણ તબક્કો કયા સમયગાળા સુધી રહે છે? તો કે ભાઈ 0 થી 14, 8 વીક થી 40 વીક, ઓર ટિલ બર્થ, 1 મંથ થી 6 મહિનો કે 1 થી 2 વીક. તો જવાબ એનો કયો આવે ભાઈ? તો કે ભાઈ 8 અઠવાડિયાથી 40 અઠવાડિયા કે જન્મ સુધી, એટલે કે 8 વીક ટુ 40 વીક્સ ઓર ટિલ બર્થ સુધી રહે છે. નિયોનેટ ઓર ન્યૂબોર્ન પીરિયડ ઇઝ ફ્રોમ, નવજાત અથવા ન્યૂબોર્ન સમયગાળો કયો છે? 28 28 દિવસનો, 7 દિવસનો, 1 થી 3 મહિનાનો કે 1 થી 12 મહિનાનો? તો કે બર્થ ટુ 28 દિવસ, જન્મથી 28 દિવસ સુધી. અર્લી નિયોનેટ ઇઝ ફ્રોમ, આરંભિક નવજાત સમયગાળો કયો છે? બર્થ ટુ 7 ડેઝ, 8 ટુ 28 દિવસ, 1 થી 3 મહિના સુધી, 1 થી 12 મહિના સુધી. તો કે ભાઈ અર્લી નિયોનેટ જે છે એ બર્થ થી લઈને 7 દિવસ સુધી રહે છે. આગળ વધીએ. લેટ નિયોનેટ ઇઝ ફ્રોમ, વિલંબિત નવજાત સમયગાળો કયો છે? તો કે બર્થ થી લઈને 7 દિવસ, 8 થી 28 દિવસ, 1 થી 6 મહિના કે 1 વર્ષ સુધીનો. તો તેનો જવાબ આવે વિલંબિત, કે લેટ નિયોનેટ પીરિયડ નો સમયગાળો જે છે એ 8 થી લઈને 28 દિવસ સુધીનો રહે છે. બરાબર. ઇન્ફન્સી પીરિયડ ક્યાં સુધી રહે? તો કે ભાઈ ઇન્ફન્સી પીરિયડ જે છે, ઇન્ફન્સી પીરિયડ બરોબર એનો જવાબ જે છે એ 29 દિવસથી લઈને 1 વર્ષ સુધી રહે છે. 29 દિવસથી 1 વર્ષ સુધી ઇન્ફન્સી. તો ભાઈ ટોડલર નો સમયગાળો ક્યાં સુધીનો હોય? તો કે ટોડલર નો સમયગાળો જે છે એ 1 થી લઈને 3 વર્ષ સુધી રહે છે. 1 થી લઈને 3 વર્ષ સુધીનો ટોડલર નો સમયગાળો છે. બરાબર. તો હવે આવું પ્રી સ્કૂલ આવશે. આવ્યું ને પ્રી સ્કૂલ. પ્રી સ્કૂલ અથવા તો અર્લી ચાઇલ્ડહુડ જે છે, બરાબર, પ્રી સ્કૂલ અથવા પ્રારંભિક બાળપણ નો સમયગાળો કેટલો? તો કે ભાઈ 3 થી લઈને 6 વર્ષ સુધીનો એનો સમયગાળો હોય છે. આગળ વધીએ. સ્કૂલ એજ ફોર ગર્લ્સ ઇન ફોર્મ, બરાબર, છોકરીઓ માટે શાળા વય કઈ ની સમય કઈ છે? જો સ્કૂલ એજ લખી છે, એમાં પાછું ગર્લ્સ આખું મેન્શન કર્યું છે, તો એનો જવાબ આવશે 6 થી લઈને 10 વર્ષ સુધીનો હોય. તો સ્વાભાવિક છે કે એમાં બોય નું ફરી જશે, છોકરાનું ફરી જાય. જોયું નીચે બોયઝ આવી ગયું ને, ખબર જ હોય. સ્કૂલ એજ ફોર બોયઝ ઇઝ અ ફોર્મ, બરાબર, છોકરાઓ માટે શાળા વય કયા સમયગાળામાં હોય છે ભાઈ? બરાબર. છોકરીઓ 10 વર્ષ સુધી હોય, તો છોકરાઓ જે છે 12 વર્ષ સુધી હોય. સમય સ્ટાર્ટિંગ નો સમય સરખો છે 6, પણ ગર્લમાં જે છે એ 10 અને બોયમાં જે છે એ 12 યર, બરાબર, 12 વર્ષ સુધી હોય છે. આગળ વધીએ. અર્લી એડોલેસન્સ ઇઝ ફ્રોમ, પ્રારંભિક કિશોરાવસ્થા કયા વયમાં છે? 10 થી 12 વર્ષમાં હોય, 12 થી 14 વર્ષમાં હોય, 14 થી 16 વર્ષમાં હોય કે 16 થી 20 વર્ષમાં હોય? તો કે 12 થી લઈને 14 વર્ષ સુધીમાં હોય છે. બરાબર. મિડલ એડોલેસન્ટ નો પીરિયડ કયો છે? મિડલ એડોલેસન્ટ નો, બરાબર. તો ભાઈ તો હવે 14 થી લઈને 16 વર્ષ સુધી હોય. ક્યાં સુધી હોય? 14 થી લઈને 16 વર્ષ સુધી જોવા મળે છે. ચલો આગળ વધીએ. ધ લેટ એડોલેસન્ટ એટલે કે વિલંબિત કિશોરાવસ્થા કયા વયમાં હોય? તો કે ભાઈ 14 થી 18, 16 થી 20, 18 થી 22 કે 10 થી 14? તો જવાબ આવે 16 થી લઈને 20 વર્ષ સુધીનો લેટ હોય. કેટલો હોય? લેટ એડોલેસન્ટ. લેટ એડોલેસન્ટ. એકોર્ડિંગ ટુ WHO એડોલેસન્ટ એજ ઇઝ ખાલી જગ્યા. WHO અનુસાર કિશોરાવસ્થાની વય કઈ છે? તો કે 8 થી 18, 10 થી 19, 12 થી 20 કે 14 થી 21? તો જવાબ આવે 10 થી લઈને 19 વર્ષ સુધી જે છે એ WHO એ એડોલેસન્ટની એજ આપેલી છે. WHO અનુસાર
એડોલેસન્ટની વય કઈ છે તો કે ભાઈ 10 થી લઈને 19. આ આઈએમપી છે. શું કામ આઈએમપી છે? તો આપણને ભાન પડી જો કેમ કે આ WHO ની ગાઈડલાઈન અનુસાર છે. બરાબર? જ્યાં WHO લખાઈને આવે, યુનિસેફ લખાઈને આવે, યુનેસ્કો લખાઈને આવે, બરાબર છે? એક જે સવાલ રિપીટ થયા છે આમાં MCQ માં, બરાબર, અલગ અલગ રીતમાં રિપીટ થયા છે, એ તમે જોયું હશે. અલગ અલગ રીતમાં છે, અલગ અલગ MCQ માં પૂછાયેલા છે, એનો ટોપિક અલગ છે. બરાબર છે? તો એ વસ્તુ જે છે મહેરબાની કરીને જોઈને લખવાનું, વાંચવાનું રાખજો, કેમ કે સેન્ટ્રલ ના સ્ટેટમાં પૂછાયેલા છે. આગળ વધીએ 69. which factor affecting growth and development? તો કે વૃદ્ધિ વિકાસને અસર કરતો પરિબળ કયો? તો કે ભાઈ એજ એન્ડ સેક્સ, જેનેટિક એન્વાયરમેન્ટલ ફેક્ટર, ન્યુટ્રિશનલ હોર્મોન્સ, કે ઓલ ઓફ ધ અબવ? તો કે ભાઈ એજ એ આવે, સેક્સ એ આવે, જેનેટિક આવે, એન્વાયરમેન્ટલ એટલે કે પર્યાવરણ આવી જાય, ન્યુટ્રિશન આવી જાય, હોર્મોન્સ આવી જાય, બધું આવી જાય. 1 2 અને 3 બધું આવી જાય. ઉપરના તમામ પરિબળો જે છે એ ગ્રોથ અને ડેવલપમેન્ટને અસર કરતા પરિબળો છે. હવે growth and development is dependent on age, nutrition, socio-economic factor, all of the above. બરાબર? હવે જો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, વિકાસ પર અસર કરતી બાબત કઈ છે? તો કે all of the above. બરાબર? જો આ અલગ રીતમાં આવ્યું, પછી જોયું તમે ઉપર એ અલગ રીતમાં હતું, આ અલગ રીતમાં છે. ઉપરના બધા પરિબળ એજ, ન્યુટ્રિશન, સોશિયો-ઇકોનોમિક ફેક્ટર, all of the above, all of the above. બરાબર? ચલો હવે આગળ વધીએ આપણે. તો સાહેબ હવે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રોથ એન્ડ ગ્રોથ. પણ હવે એ પૂછવું છે કે ભાઈ સર્ક્યુલેટરી મુજબ, રેસ્પિરેટરી મુજબ, ડાયજેસ્ટિવ મુજબ, નર્વસ સિસ્ટમ મુજબ, અધર સિસ્ટમ મુજબ વૃદ્ધિના લક્ષણો, પરિભ્રમણ એટલે સર્ક્યુલેટરી સિસ્ટમ આવી ગઈ, શ્વસન તંત્ર આવી ગયું, પાચન તંત્ર આવી ગયું, નર્વસ સિસ્ટમ આવી ગઈ, અન્ય તંત્ર મુજબ ગ્રોથની અલગ અલગ લાક્ષણિકતા કઈ છે એ હવે બ્રીફ વાઇઝ જોવાનું છે. તો હવે આ જે છે એ વેરી મોસ્ટ એમ્પી છે, મહેરબાની કરીને ધ્યાન રાખજો. બરાબર છે? કે ભાઈ હાર્ટ રેટ ખાલી જગ્યા વિથ એજિંગ, ઉંમર વધતા હૃદયના ધબકારા જે છે એ ડિક્રીઝ થાય છે. શું થાય છે? ડિક્રીઝ થાય છે. આગળ વધીએ. નોર્મલ હાર્ટ રેટ ફ્રોમ બર્થ ટુ 3 મંથ્સ, જન્મથી 3 મહિના સુધી હૃદયના ધબકારા કેટલા છે? કે 60 થી 100 પર મિનિટ, 80 થી 120 પર મિનિટ, 110 થી 160 પર મિનિટ, 160 થી 200 મિનિટ. તો જવાબ આવશે 110 થી લઈને 160 પ્રતિ મિનિટ જન્મથી લઈને 3 મહિના સુધીના ધબકારા રહે છે. બરાબર છે? આ બધું બ્રીફમાં છે. હાર્ટ રેટ ઇન ચિલ્ડ્રન એજ 3 મહિનાથી 2 વર્ષ. હવે 3 વર્ષથી લઈ 3 મહિનાથી લઈને 2 વર્ષમાં બાળકોના હૃદયના ધબકારા કેટલા? તો કે 80 થી લઈને 150 સુધી હોય. આ જો બધું મેં તમને અલગ પાડીને આપ્યું છે. આ શું કર્યું છે? આખું અલગ પાડીને આપ્યું છે. બરાબર? 80 થી લઈને 150, 3 મહિનાથી 2 વર્ષ. એટલા માટે કહું છું મારી વસ્તુ જે છે એ એડવાન્સ છે, કોપી નથી. એક સાથે 10 બુકમાં જોઈને બનાવેલી છે. બરાબર? એટલે એને કોપી ન કહી શકાય. ધ મોસ્ટ એક્યુરેટ સાઇટ ફોર હાર્ટ રેટ અસેસમેન્ટ ઇન ઇન્ફન્ટ ઇઝ, એટલે શિશુમાં હૃદયના ધબકારા માપવા માટે સૌથી ચોક્કસ સ્થાન કયું છે? રેડિયલ, અપાઇકલ, કેરોટિડ, ટેમ્પોરલ. તો જવાબ આવશે અપાઇકલ પલ્સ અથવા તો એપિકલ પલ્સ. બ્લડ પ્રેશર ખાલી જગ્યા વિથ એજિંગ. હવે બીપી આવી ગયું, હાર્ટ રેટ આવી ગયું, હવે બીપી. તો કે ભાઈ ઉંમર વધતા બ્લડ પ્રેશર શું થાય? તો કે ઇન્ક્રીઝ થાય છે. બરાબર? તો રેસ્પિરેટરીમાં આગળ શું હતું? હાર્ટ રેટ ઘટે અને બીપી વધે. બરાબર? ચલો, નોર્મલ બીપી 0 થી 7 વર્ષમાં કેટલું હોય? તો જવાબ હવે 100 110 સિસ્ટોલિક હોય. સાંભળજો, 100 થી 110 સિસ્ટોલિક છે અને 55 થી 70 ડાયાસ્ટોલિક છે. બરાબર છે? તો કે 0 થી 7 વર્ષના બાળક માટે સામાન્ય બ્લડ પ્રેશર એટલું હોવું જોઈએ. સિસ્ટોલિક કેટલું હોવું જોઈએ? તો કે 100 થી 110 હોવું જોઈએ. ડાયાસ્ટોલિક કેટલું હોવું જોઈએ? તો કે 50 થી 70 હોવું જોઈએ. બરાબર છે? ચલો આગળ વધીએ. એપ્રોપ્રિએટ બીપી કર્વ સાઇઝ ફોર ચિલ્ડ્રન શુડ બી ખાલી જગ્યા ફોર આર્મ વિડ્થ. બાળક માટે યોગ્ય બ્લડ પ્રેશર કફનું કદ હાથની પહોળાઈના ખાલી જગ્યા જેટલું હોવું જોઈએ. 20 થી 30%, 45 થી 70%, 75 થી 90% કે 100%? તો કે જવાબ આવશે 45 થી 70%. હાથની પહોળાઈના કીધું, હાથની પહોળાઈના 45 થી 70% જેટલું હોય છે. આગળ બધો. ચલો સાથીઓ, ફોર યંગર ચિલ્ડ્રન બીપી ઇઝ બેસ્ટ મેઝર્ડ એટ, નાના બાળકોમાં બ્લડ પ્રેશર માટે ક્યાં હોય? તો કે નીચલા અંગમાં, કે લોઅર એક્સ્ટ્રીમિટી એટલે કે લેગ. બરાબર છે? એટ બર્થ હિમોગ્લોબિન લેવલ એટ બર્થ 17 થી 24 ગ્રામ પર 100 ml બ્લડ. બરાબર? આટલું આવે. आगे बढ़ते हैं. ગુજરાતીની એક કવિતા મને અત્યારે યાદ આવી. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમ્યા. તો અત્યારે હું તમને એમ કહીશ કે ચાલ બચુડા લઈ લે પેન અને નોટ, નર્સિંગ નર્સિંગ રમીએ. કેમ કે બીએમસી છે લાઈનમાં, બીએમસી છે લાઈનમાં.
બરાબર, આવી ગઈ વહી જાય બીએમસી, અહીંયા અન્યત્ર વાત નથી થતી. બાય 1 year of age HB becomes, 1 વર્ષની ઉંમરે HB નું સ્તર કેટલું હોવું બને છે, હોવું જોઈએ નહીં, કેટલું બની જાય છે, તો કે 13 થી 17 ગ્રામ બને પર 100 ml, બરાબર, પર 100 ml. આગે બઢો. fetal HB is replaced by adult HB within ખાલી જગ્યા of life. ભ્રૂણ હિમોગ્લોબિન જન્મ પછી કેટલા સમયમાં પુખ્ત હિમોગ્લોબિન થી બદલાય છે? 3 વીકમાં બદલાઈ જાય, 6 વીકમાં ચેન્જ થઈ જાય, 3 મહિનામાં થઈ જાય કે 6 મહિનામાં થઈ જાય? તો કે 6 અઠવાડિયે થાય છે, 6 મહિનામાં થતું નથી, 6 અઠવાડિયે થઈ જાય. બરાબર. કોક એમ કે સાહેબ તમે આઈપેડ તોડી ન નાખતા, ભાઈ આઈપેડ તમારો જીવ છે. બોડી ફ્લુઇડ પર્સન્ટેજ એટ બર્થ ઇઝ અબાઉટ, જન્મ સમયે શરીરના વજનમાં પ્રવાહીનું પ્રમાણ કેટલું છે? 60, 70, 80 કે 50? તો કે 80% હોય. કેટલું હોય? 80% હોય. ચલ બેટા આગે बढ़. ઇન એડલ્ટ બોડી ફ્લુઇડ ફ્લુઇડ કોન્સ્ટિટ્યુટ્સ અબાઉટ ખાલી જગ્યા ઓફ બોડી વેટ, ક્યારેક ક્યારેક થઈ જાય હો ભાઈ. પુખ્ત વયના વ્યક્તિમાં શરીર પ્રવાહી શરીરના વજન કેટલા ટકા હોય છે? તો કે ભાઈ 55 થી 60% જેટલું હોય બોડી ફ્લુઇડ, બરાબર. 70 થી 80% જેટલું હોય, 40 થી 50% જેટલું હોય કે 30% જેટલું? તો જવાબ આવે એનો 50 થી 60%. પુખ્ત વયના વ્યક્તિમાં શરીર પ્રવાહી શરીર વજનના 50 થી 60% જેટલું હોય છે. આગે बढ़. એનો ખુદ ના કહું છું. ઇન ન્યૂબોર્ન ECF, હવે ECF પૂછ્યું છે, બરાબર છે. ઓલું જે પૂછ્યું ને સાહેબ એ આખું તમને શરીરનું આખું પ્રવાહી પૂછી લીધું, એમાં ECF કે ICF મેન્શન નહોતું કર્યું, એટલા માટે 55 થી 60 છે, બરાબર. તો હવે આમાં મેન્શન કરી દીધું છે કે ભાઈ ઇન ન્યૂબોર્ન એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ એટલે કે ECF percentage is, નવજાત બાહ્યકોષ પ્રવાહી ECF કેટલા ટકા હોય? તો કે 45% હોય. કેટલું હોય? 45% હોય, બરાબર છે. આગે बढ़ो. ઇન એડલ્ટ્સ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ, જો હવે ICF આવી ગયું, કોન્સ્ટિટ્યુટ્સ અબાઉટ, પુખ્ત વયના વ્યક્તિમાં આંતરિક કોષ પ્રવાહી ICF કેટલા ટકા હોય? તો કે 70% હોય. કેટલું હોય? 70%. ICF આપી દીધું, ECF આપી દીધું, આખું બોડી ફ્લુઇડ નું પ્રમાણ આપી દીધું, ત્રણ એક સાથે અહીંયા આપી દીધું છે, બરાબર. હવે ટોટલ લંગ કેપેસિટી ઇન ન્યૂબોર્ન પૂછી છે, જો આપણે નથી પૂછી. ટોટલ લંગ કેપેસિટી ઇન ન્યૂબોર્ન પૂછી છે. શું પૂછ્યું છે? ન્યૂબોર્ન પૂછી છે. હા, 50 થી 70, 80 થી 90, 90 થી 100 કે 150 ml? તો જવાબ આવે 90 થી 100 ml, નોટ લીટર, બરાબર છે, કેમ કે નવજાત છે. 90 થી 100 મિલીલીટર. RR નથી વાત, RR ની વાત છે. રેસ્પિરેટરી રેટ ઇન ઇન્ફન્સી ઇઝ, શૈશવ અવસ્થામાં શ્વાસ દર કેટલો? 16 થી 18 પર મિનિટ, 20 થી 24 પર મિનિટ, 30 થી 40 પર મિનિટ, 12 થી 16 પર મિનિટ? તો જવાબ આવશે 30 થી 40 પર મિનિટ. આટલો જવાબ આવે. RR ઇઝ ચાઇલ્ડહુડ ઇઝ, બાળપણમાં શ્વાસનો દર કેટલો હોય છે? 16 થી 18, 20 થી 24, 26 થી 30 કે 30 થી 40? તો જવાબ આવે 20 થી 24 પર મિનિટ, પ્રતિ મિનિટ. આગળ વધો. રેસ્પિરેટરી રેટ ઇન એડોલેસન્સ ઇઝ, કિશોર અવસ્થામાં શ્વાસનો દર કેટલો છે? 12 થી 14, 16 થી 18, 20 થી 24, 24 થી 28? તો જવાબ આવે 16 થી 18 પ્રતિ મિનિટ, બરાબર. ચાલ આગળ बढ़ બેટા. બેઝલ મેટાબોલિઝમ ઇન ન્યૂબોર્ન ઇઝ ખાલી જગ્યા છે એડલ્ટ્સ, નવજાતમાં મૂળ ચયાપચય દર પુખ્ત વયની સરખામણીએ કેટલો હોય છે? બરાબર છે, તો કે હાયર હોય. કેટલો હોય? વધારે પડતો હોય છે, બરાબર. બધી સિસ્ટમોમાં કવર થઈ ગઈ. જો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન ઇન ન્યૂબોર્ન, નવજાતમાં મૂત્રનો સ્પેસિફિક ગ્રેવિટી કેટલી? તો કે 1.0012 to 1.020 સ્પેસિફિક ગ્રેવિટી. કેમાં? તો કે નવજાતમાં યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી પૂછેલી છે, 1.001 to 1.020. ઓકે. A specific gravity of a urine in adult is, પુખ્ત વયમાં મૂત્રની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? નવજાતે આપી દીધું, હારવાર મેનું પુખ્તે આપી દીધું. 1.015 થી 1.030 સુધી હોય છે, બરાબર છે. એટલે તમને ઈઝી પડે સમજવામાં, તમારે કોઈ ગોતવા ના જવું પડે એટલા માટે. A newborn voids first urine within, મારે આવતીકાલથી ટાઈગર સ્પ્રે લાવવો પડશે. નીકળ હાલ, મને ભણવા દે. તમારે તો ભણવાનું બાકી છે, અમારે ભણવાનું બાકી છે. ચલો, ક્યારેક જીવડાની અરે પણ મસ્તી કરી લેવી જોઈએ. A newborn voids first urine within, નવજાતમાં પ્રથમ મૂત્ર ઉત્સર્જન કેટલા સમયમાં થાય છે? 6 કલાકમાં, 12 કલાકમાં, 24 કલાકમાં, 48 કલાકમાં? તો કે 24 કલાકમાં. મચ્છરને ભણવાની ઈચ્છા થઈ ગઈ, એટલું સારું ભણાવતો હોઈશ ને. થેન્ક યુ, શાબાશ. ક્યારેક ખુદને તે શાબાશી આપવી પડે, બરાબર. એનીવે, GFR રીચ એડલ્ટ વેલ્યુ એટ એજ ઓફ, GFR પુખ્ત સ્તરે ક્યારે પહોંચાડે? 6ઠા મહિને, 1 થી 2 વર્ષે, 3 થી 5 વર્ષે કે 10 વર્ષે? તો
તો કે 1 થી 2 વર્ષની ઉંમરે પહોંચાડી દે. બરાબર. હવે સ્ટમક સાઇઝ ઇન અર્લી નિયોનેટ. અર્લી નિયોનેટમાં પ્રારંભિક નવજાતનું પેટનું કદ કેટલું છે? તો કે 10 ml જેટલું હોય, 20 ml જેટલું હોય, 30 ml હોય કે 60 ml હોય? જવાબ આવશે 30 ml. 30 મિલીલીટર છે. 30 લીટર નથી હો, લીટર નો આવે, ml આવે, 30 ml. આગળ વધો. હવે સ્ટમક કેપેસિટી ઇન લેટ નિયોનેટ. ઓલામાં અર્લી નિયોનેટ હતું, હવે આ લેટ નિયોનેટ છે, તો એમાં કેટલી હોય? તો કે 60 થી 90 હોય. કેટલી હોય? 60 થી 90. આમાં 30 ml હોય, આમાં 60 થી 90 મિલીલીટર હોય. બરાબર. હવે ઇન ઇન્ફન્ટ ધ સ્ટમક કેપેસિટી પૂછી છે. જો શિશુમાં પેટની ક્ષમતા કેટલી હોય? તો કે 150 ml હોય. કેટલી હોય? 150 ml હોય. બરાબર. હવે આવી ગયું પેરિસ્ટાલ્ટિક એક્ટિવિટી, કે આંતરડાની એક્ટિવિટી. ઉંમર વધતા કેટલી હોય છે? બરાબર. શું થાય? ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય, કોન્સ્ટન્ટ રહે, બંધ થઈ જાય? ડિક્રીઝ થાય. શું થાય? ડિક્રીઝ જોવા મળે છે. બરાબર. ઉંમર વધે એમ આંતરડાની પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ એટલે કે ચળવળ, બરાબર, એ શું થાય? ઘટે છે, વધતી નથી. કોન્સ્ટન્ટ ન રહે, બંધ ન થાય, એવું કઈ ન હોય, ડિક્રીઝ જોવા મળે છે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ. બરાબર. એટલે ઘણા બધાને ઓડકાર, ડકાર, એસિડિટી, સિવિયર ગેસ્ટ્રાઇટિસ એ બધા પ્રોબ્લેમ રહેતા હોય છે. પાચન ક્ષમતા ધીરે ધીરે ડિક્રીઝ થવા માંડે, પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ ધીરે ધીરે નબળી થવા માંડે. બ્લડ શુગર લેવલ, ખાલી જગ્યા વિથ એજિંગ. હવે શુગર લેવલ જે છે એ એજ સાથે વધે, ઘટે, સ્થિર રહે, ઘટીને પાછું વધે. શું આવે? તો કે વધે છે. શું છે? વધે છે. ચલો. HCl સિક્રેશન, ખાલી જગ્યા ટિલ એડોલેસન્ટ. હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ કિશોરાવસ્થા સુધી, ખાલી જગ્યા સુધી થાય છે. ડિક્રીઝ, ઇન્ક્રીઝ, સ્ટેબલ, બંધ થઈ જાય, ઇન્ક્રીઝ થાય. શું થાય? ઇન્ક્રીઝ થાય છે. બરાબર. ચલો આગળ વધો. 101 કીધું હતું ને, ગઈકાલે 100 હતા, આ વખતે 110. આજે 10 મેં વધારી દીધા. બરાબર છે. પણ આની પછીના બધા સેકન્ડ લેક્ચરમાં થોડાક વધારે પડતા હશે. તૈયાર રહેજો મહેરબાની કરીને. ઓલ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આર સફિશિયન્ટ પ્રેઝન્ટ એટ બર્થ. ડાયજેસ્ટ, ખાલી જગ્યા. જન્મ સમયે પાચન એન્ઝાઇમ્સ પૂરતી માત્રામાં હાજર હોય છે ખાલી જગ્યા પચાવવા માટે. કોને પચાવવા માટે? ઓનલી પ્રોટીન. સોરી, કેમ કે હજી જમીન જ બેઠા હોય એટલે આવું થયા કરે, કેમ કે મારી શું કહેવાય ક્ષમતા થોડીક હેવી છે. પ્રોટીન, મોડરેટ ફેટ એન્ડ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. ઓનલી ફેટ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. જવાબ આવશે પ્રોટીન, મોડરેટ ફેટ એન્ડ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ ને પચાવવા માટે. બરાબર છે. આટલી વસ્તુ કરવા માટે એન્ઝાઇમ્સ પૂરતી માત્રામાં હાજર હોય છે જન્મ સમયે. 102. ધ બ્રેઇન ઇઝ, ખાલી જગ્યા, ડેવલપ બાય ધ એજ ઓફ 2 years. બાળકમાં 2 વર્ષની ઉંમરે મગજ ખાલી જગ્યા જેટલું વિકસિત છે. 50%, 70%, 80% કે 90%? 90% વિકસિત થઈ ગયું હોય છે 2 વર્ષની ઉંમરે. બરાબર. ચાલો આગળ વધો. Which of the following body system matures most rapidly after birth? નીચેના પૈકી કયું તંત્ર જન્મ પછી સૌથી ઝડપી રીતે વિકાસ થાય છે? નર્વસ સિસ્ટમ, સ્કેલેટલ સિસ્ટમ, મસ્ક્યુલર સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ? જવાબ શું આવશે? નર્વસ સિસ્ટમ. In which age period growth rate is most rapid? વૃદ્ધિની ગતિ સૌથી વધુ કઈ અવધિમાં છે? ઇન્ફન્સી એન્ડ પ્યુબર્ટી, પ્રી-સ્કૂલ, સ્કૂલ, એડલ્ટહુડ? તો જવાબ આવશે ઇન્ફન્સી એન્ડ પ્યુબર્ટી, શૈશવ અને કિશોરાવસ્થા દરમિયાન. શૈશવ અને કિશોરાવસ્થા દરમિયાન સૌથી વધુ હોય. ધ ડેવલપમેન્ટ પ્રોસીડ્સ ઇન ખાલી જગ્યા ડિરેક્શન. વિકાસ કઈ દિશામાં થાય છે? જમણી દિશામાં થાય છે. એવું ન આવે. રેન્ડમ, સિફેલોકોડલ એન્ડ પ્રોક્સિમોડિસ્ટલ, લેટરલ, મેડિયલ, નોન. આપણે અગાઉ આવી ગયું સિફેલોકોડલ અને પ્રોક્સિમોડિસ્ટલ. બરાબર. ચલો આગળ बढ़ो. વેરી મોસ્ટ એમબી 106 એમસીક્યુ. which factor affects both growth and development the most? નીચેના પૈકી કયો પરિબળ વૃદ્ધિ અને વિકાસ માટે બંને ઉપર સૌથી વધુ અસર કરે છે? તો કે જેનેટિક એન્ડ એન્વાયરમેન્ટ, ન્યુટ્રિશન, ક્લાઇમેટ, ફેમિલી સાઇઝ. જવાબ આવશે વંશાનુક્રમ અને પર્યાવરણ, જેનેટિક્સ એન્ડ એન્વાયરમેન્ટ. અકોર્ડિંગ ટુ WHO, એડોલેસન્ટ એજ ગ્રુપ ઇઝ. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO, જો આપણા મારા તમારા બધાના સર્વોપરી WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર એડોલેસન્ટ એજ ગ્રુપ ઇઝ 9 થી 18, 10 થી 19, 12 થી 20 કે 14 થી 21? 10 થી 19 વર્ષ. 19 વર્ષે ઘણા કહેતા મારો દીકરો તો હજી નાનો છે. હા, બહુ નાનો ભાઈ, નાના કરે એવો છે. અર્લી એડોલેસન્ટ પીરિયડ ઇઝ ફ્રોમ. આરંભિક કિશોરાવસ્થા કયા ઉંમર દરમિયાન હોય છે? 10 થી 12, 12 થી 14, 14 થી 16 કે 16 થી 18? તો કે ભાઈ 12 થી 14 વર્ષ. 109 નો સવાલ.
લેટ એડોલેસન્ટ પીરિયડ ઇન્ક્લુડ્સ, મુખ્ય કિશોરાવસ્થા કઈ ઉંમરે આવે? 10 થી 12, 12 થી 14, 14 થી 16 કે 16 થી 20? તો જવાબ આવશે 16 થી 20 વર્ષે લેટ એડોલેસન્ટ આવે છે. બરાબર, આગે બઢો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, કન્ટિન્યુ 5700 સુધીનો માઇલસ્ટોન હજી આપણે સફર કરવાનો છે. જો પ્લસ થાય તો હજી કઈ એમાં ખબર નથી, થશે હજી એમાં. ફિટલ પીરિયડ એક્સટેન્ડ્સ ફ્રોમ ખેલજિકા ટિલ બર્થ, ભ્રૂણ અવસ્થા ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરી થાય છે? ફર્ટિલાઇઝેશન ટુ 2 વીક, 2 થી 8 વીક, 8 વીક ટુ બર્થ, બર્થ ટુ 28 દિવસ, 8 વીક થી લઈને બર્થ સુધી, 8 અઠવાડિયાથી લઈને જન્મ સુધી. તો સાહેબ આશા રાખું છું કે પાછળ જેટલું સમજાવ્યું છે મજાક મસ્તીમાં સમજાવેલું છે, પ્લસ બીજા નંબરે કન્ટિન્યુઅસ એક શાંતિથી તમને સમજાવેલું છે, એક મોજ મજા સાથે સમજાવેલું છે. તો મહેરબાની કરીને જે બધી વસ્તુ આખો વિડીયો જે છે એ જોવાનો રાખજો. 1 થી 110 એમસીક્યુ છે. બરાબર, જો મને ખાલી સમજાવતા અડધી કલાક થતી હોય તો તમને વાંચતા ખાલી અને આમ ફટાફટ 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 10 સેકન્ડ તમે ડાયરેક્ટલી જવાબ જોશો ને, જોઈ લેશો ને, તો તમારા 15 મિનિટમાં તો આ પતી જશે. બોસ, આ એવા સવાલ જવાબ છે, આ એવા એમસીક્યુ છે કે ભાઈ જે સેન્ટ્રલ અને સ્ટેટ લેવલમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. બરાબર છે, એ જ તમને કરેલા છે. પ્લસ બીજી પણ અન્યત્ર માહિતી આમાં આપેલી છે કે જે તમારી બુકમાં નથી. બરાબર, એક સાથે 10 બુક છે, ઘણી બધી બુક્સ મેં આમાં આવરી લીધેલી છે. બરાબર, પછી એક જોઈને એક મહેનતથી આ કરેલું છે. મહેરબાની કરીને થોડોક સપોર્ટ બધા લોકો કરજો. મહેરબાની કરીને આ ફ્રીમાં છે, બધા લોકોને પહોંચાડજો. હાયર લેવલનું મટીરિયલ છે. બરાબર, તકરીબન 1,20,000 જેટલા પણ સબ્જેક્ટ છે એ ટોટલ થઈને 1,20,000 જેટલા એમસીક્યુ જે છે એ મેં રેડી કરેલા છે. પ્લીઝ તમે લોકો જે છે એ જોવાનું રાખજો. બરાબર છે, આશા રાખું છું તમને બધું સમજાવ્યું છે. થેન્ક યુ વેરી મચ, જોતા રહેજો.